આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે નવસારી પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમના આયોજનને લઈને વલસાડ ડાંગના સાંસદ ગવલભાઈ પટેલે વાસી ગામની મુલાકાત લીધી હતી અને તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા, નવસારી. કાલે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણા નવસારીના વાસી બોરસી ખાતે આવવાના છે, ત્યારે આપણા જે રાજ્ય સ્તરનો લખપતિ દીદીનો કાર્યક્રમ છે એની પૂરું અમે વાસી બોરસી ખાતે જે આયોજન થઈ રહ્યું છે એમાં વ્યવસ્થા જોવા માટે પૂરી અમારી વલસાડ ભારતીય જનતા પાર્ટીની ટીમ આવ્યા છે. અમારા વલસાડ ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ હેમંતભાઈ કંસારા, શિલ્પેશભાઈ, કમલેશભાઈ, જીતેશભાઈ, પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ છે અને અહીંયા પૂરી વ્યવસ્થા જોઈ છે. કાલે અમારા વલસાડ ડાંગ લોકસભાને ખાસ કરીને વલસાડ અને ડાંગ જિલ્લામાંથી હજારો લોકો અહીંયા આવવાના છે, તેની પૂરી વ્યવસ્થા જાણ માટે અહીંયા આવ્યા છે. અને કાલે લખપતિ દીદી કાર્યક્રમમાં પૂરા ગુજરાતના લખપતિ દીદીને જે છે એમને અભિવાદન કરવાના છે. એની સાથે ખાસ કરીને વલસાડ ડાંગ લોકસભામાં જે આદિવાસી મહિલાનું સશક્તિકરણનું કામ નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે, અનેક યોજનાઓથી તેનાથી આદિવાસી સમાજની મહિલાઓ પણ આજે લખપતિ બનીને પોતાનું ઘર સરસ રીતે ચલાવી શકે છે, એનો પણ અભિવાદન કાર્યક્રમ રાખ્યો છે. એની સાથે હજારો કરોડના વિકાસના કામ સ્પેશિયલી મહિલા વર્ગ માટે રાખ્યા છે, એના પણ લોકાર્પણ નરેન્દ્ર મોદી સાહેબ કરવાના છે. મને 100% ખાતરી છે કે કાલે એક ઐતિહાસિક પ્રોગ્રામ આપણા વાસી બોરસીમાં થશે. ચાલો ચિત્રોડ, ચાલો ચિત્રોડ. શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ. શ્રી દુધેશ્વરી માં તથા શ્રી વિરમ મામાદેવની દયાથી તથા સમસ્ત ભક્તગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામાદેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે. મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો. શ્રી વિરમ મામાદેવના ભક્તગણો આપના આભારી છે. શ્રીમદ ભાગવત સપ્તાહ. કથા પ્રારંભ ફાગણ વદ 5મ બુધવાર તારીખ 19/3/2025 સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી, બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. કથા વિરામ ફાગણ વદ 11 મંગળવાર તારીખ 25/3/2025 સાંજે 6 વાગ્યે. સ્થળ ચિત્રોડ બ્રિજ 3 રસ્તા, હાઈવે રોડ, ચિત્રોડ, રાપર, કચ્છ. સંપર્ક પૂજારી ભાણજી બાપા. મોબાઈલ નંબર 9998114306. લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો.